गुड मॉर्निंग फ्रेंड्स। एमकॉम सेमेस्टर 3 चैप्टर છે પગારની આવક અને કર આયોજન। બીકોમ સેમ 3 માં પગાર ચેપ્ટર આપણે ભણ્યા છે। પગારની આવક કે જે કર્મચારીઓ અથવા જે વ્યક્તિઓ कोईपण सरकारी अथवा खानगी नौकरी करता हो एने बदला में वळतर स्वरूपे पगार એટલે કે સેલેરી મળે છે। તો એ સેલેરી એ માત્ર મૂળ પગાર એ જ પગાર નથી આવતો, પણ મૂળ પગારની સાથે સાથે કેટલાક ભથ્થાઓ એ પણ આપણને મળે છે। ભથ્થાઓની સાથે સાથે સવલતો પણ મળે છે। આ પગારની આવકમાં મૂળ પગાર, ભથ્થાઓ પ્લસ સવલતો એ બધાનો સરવાળો બરાબર આપણો કુલ પગાર એટલે કે ગ્રોસ સેલેરી થાય છે। સેમેસ્ટર 3 બીકોમના કેટલાક વિડીયો ભથ્થાઓ અને સવલતોના વિડીયો મેં તમને એમકોમ સેમ 3 ના ગ્રુપમાં મૂક્યા છે કે કયા કયા ભથ્થાઓ કરપાત્ર છે, કયા ભથ્થાઓ સંપૂર્ણ કરમુક્ત છે, કઈ સવલતો કરપાત્ર છે, કઈ સવલતો કરમુક્ત છે, બધા જ પ્રકારના કર્મચારીઓ માટે કરપાત્ર સવલતો કઈ છે, બધા જ પ્રકારના કર્મચારીઓ માટે કરમુક્ત સવલતો કઈ છે, વિશિષ્ટ કર્મચારીઓ માટે કરપાત્ર સવલતો કઈ છે, એ વિડીયો એ આપણા ગ્રુપમાં મૂકેલા છે। હવે આપણા આ ચેપ્ટરમાં પગારની આવક માટેના કેટલાક દાખલાઓ આપણને આપ્યા છે। દાખલા તરીકે આપણને ग्रेच्युटी આપવામાં આવી હશે। તો ગ્રેચ્યુટી જ્યારે મળતી હોય તેનું કર આયોજન, દાખલા તરીકે ગ્રેચ્યુટી મળી છે પગારમાં, તો ગ્રેચ્યુટી શું છે કે વર્ષો સુધી આપણે નોકરીમાં કામ કર્યું છે, બદલામાં જ્યારે રિટાયર્ડ થઈએ ત્યારે એક સામટી આપણને મળતી રકમ એને આપણે ગ્રેચ્યુટી કહીએ છીએ। કે જ્યારે નિવૃત્ત થઈએ અથવા કર્મચારી મૃત્યુ પામતો હોય અથવા નોકરી છોડીને જતો રહેતો હોય ત્યારે આપણા કામના સ્વરૂપમાં જે પણ કામ કર્યું છે બદલામાં જે વળતર આપણને મળે છે એ ગ્રેચ્યુટી કહેવાય છે। તો ગ્રેચ્યુટીને બે ભાગમાં વહેંચ્યું છે કે 1972 ના કાયદા હેઠળ આવરી લીધું હોય ત્યારે આપણને કરમુક્તિ કેટલી પડે છે, અને 1972 ના કાયદા હેઠળ આવ્યું ન હોય ત્યારે, બરાબર છે। સરકારી કર્મચારીને જે પણ ગ્રેચ્યુટી મળે છે એ સંપૂર્ણ કરમુક્ત છે। બીકોમ સેમ 3 નું ગ્રુપ છે એની અંદર મેં આ લેક્ચર લીધું છે, અને અહીંયા 1972 ના કાયદા હેઠળ જે ગ્રેચ્યુટી મળે છે આવરી લીધી હોય એના માટેના દાખલા પણ ગણ્યા છે। ફરી એકવાર જોઈ લઈએ કે સરકારી કર્મચારી માટે સંપૂર્ણ કરમુક્ત, પણ જ્યારે અન્ય કર્મચારીઓ છે, બિન સરકારી કર્મચારીઓ છે, એના માટે બે ભાગ પાડ્યા છે કે 1972 ના કાયદા હેઠળ આવરી લીધા હોય ત્યારે, અને સેકન્ડ 1972 ના કાયદા હેઠળ આવરી લીધા ન હોય ત્યારે। અહીંયા આપણે દરેક માટે જોગવાઈઓ છે, જેમ એચઆરની ગણતરી એની જોગવાઈઓ છે, મનોરંજન ભથ્થાની જોગવાઈઓ છે,
એ સેકન્ડ છેલ્લો પગાર છેલ્લો માસિક પગાર ગુણ્યા 15/26 ગુણ્યા નોકરીના પૂરા વર્ષો નોકરીના પૂરા વર્ષો અહીંયા નોકરીના વર્ષોમાં 6 માસ કરતા વધુ સમય દાખલા તરીકે 20 વર્ષ અને 7 મહિના નોકરી કરી હોય તો અહીંયા 20 વર્ષ અને 7 મહિના હોય તો 6 માસ કરતા વધુ સમય માટે નોકરી કરી હોય તો 21 વર્ષ થાય પણ 20 વર્ષ ને 4 મહિના કરી હોય તો 20 વર્ષ ગણાશે પણ 6 માસ કરતા વધુ સમય નોકરી કરી હોય તો એને આખું વર્ષ ગણવું અને ત્યાર પછી થર્ડ છે એ છે વધુમાં વધુ 20 લાખ વધુમાં વધુ ગ્રેજ્યુએટી આપણને 20 લાખ મળે વધુમાં વધુ 20 લાખ હવે આ ત્રણ હેઠળ નાનામાં નાની રકમ છે એ સંપૂર્ણ કરમુક્ત ગણાય દાખલા તરીકે ખરેખર મળેલ ગ્રેજ્યુએટી છે 15000 છેલ્લો પગાર છેલ્લો માસિક પગાર ગુણ્યા 15/26 ગુણ્યા નોકરીના વર્ષો એ આવે છે 14 લાખ 14 લાખ છે એ કરમુક્ત ગણાશે એટલે કે અહીંયા નાનામાં નાની રકમ છે એ કરમુક્ત છે અને વધારાની જે મળે છે એ કરપાત્ર ગણાશે એ જ રીતે 1972 ના કાયદા હેઠળ આવરી લીધા ન હોય ત્યારે તેની જોગવાઈ છે ખરેખર મળેલ ગ્રેજ્યુએટી ખરેખર મળેલ રકમ સેકન્ડ છેલ્લા 10 માસનો સરેરાશ પગાર છેલ્લા 10 માસનો સરેરાશ પગાર ગુણ્યા 1/2 ગુણ્યા નોકરીના પૂર્ણ વર્ષો નોકરીના પૂર્ણ વર્ષો અને ત્રીજી જોગવાઈ છે વધુમાં વધુ રકમ 20 લાખ આ ત્રણ જોગવાઈ છે એ ત્રણ જોગવાઈમાં સૌથી નાની રકમ એ કરમુક્ત ગણાય છે બધાની જોડે ચોપડી હશે પેજ નંબર 93 ઉપર આપણે આ એક્ઝામ્પલ આપ્યું છે એ પણ જોઈએ નવી બુક અને આવૃત્તિ છે 2020-21 ની હવે એક એક્ઝામ્પલ છે આપણે જોઈએ શ્રી સ્વામી બિન સરકારી કર્મચારી છે જ્યારે સરકારી હોય તો સંપૂર્ણ કરમુક્ત છે પણ જ્યારે બિન સરકારી પ્રાઇવેટ કર્મચારી હોય ત્યારે 1972 ના કાયદા હેઠળ આવરી લીધા હોય તો આ જોગવાઈ રહી છે અને 1972 ના કાયદા હેઠળ આવરી લીધા ન હોય ત્યારે આ જોગવાઈ રહી છે બિન સરકારી કર્મચારી છે 32 વર્ષ અને 9 માસની નોકરી પછી નિવૃત્ત થાય છે એટલે નોકરીનો સમયગાળો 32 વર્ષ અને 9 માસ છે તેમના નિવૃત્તિના મહિનામાં મૂળ પગાર 70000 છે છેલ્લે નિવૃત્ત થયા એટલે પણ 70000 પગાર હતો અને મોંઘવારી ભથ્થું 52% છે મોંઘવારી ભથ્થું પણ 52% આપવામાં આવ્યું છે તેઓ 31/12/19 ના રોજ નિવૃત્ત થયા છે એટલે કે આપણું આકારણી વર્ષ કયું છે ચલો ગયા વર્ષની બુક છે ને એટલે આ 2020-21 અને પાછલું વર્ષ 2019-20 બરાબર એટલે 1/4/19 થી માંડીને 31/3/20 સુધી આપણે ગણતરી કરવાની થાય એટલે 31/12 રિટાયર્ડ થાય છે અને 9 મહિનાની એમની નોકરી થઈ તેમના અન્ય માસિક કરપાત્ર ભથ્થાઓ 5000 ના છે એટલે બીજા પણ કરપાત્ર ભથ્થાઓ 5000 ના છે તેઓને 1972 ના કાયદા હેઠળ એટલે 1972 નો કાયદા હેઠળ આવરી લીધેલા છે અને 20,75,000 ગ્રેજ્યુએટી મળવા પાત્ર છે હવે આ કાયદા હેઠળ આવરી લીધા એટલે આપણે ચલો મળેલ ગ્રેજ્યુએટી કેટલી 20 લાખ
તેમના પ્રોવિડન્ટ ફંડના ગાળામાં કપાયેલ રકમ 20,000 છે. પોતાના જીવનનું અને પત્નીના જીવનનું વીમા પ્રીમિયમ 15,000 ભરેલ છે. તેમણે કેવા પ્રકારનું કર આયોજન કરવું જોઈતું હતું? બરાબર છે. અહીંયા આપણે કર આયોજન છે. પગારને આખા દાખલા નથી ગણવાના. આપણે સાયન્સ શું છે કે એક કરતા વધારે બધા ભથ્થાઓ આપ્યા હોય, પગારની આવક આપી હોય, રકમ આપી છે અને છેલ્લે કરપાત્ર પગાર કેટલો એ શોધો. પણ અહીંયા એક તમને ભથ્થા આપ્યા છે એમાંથી કેટલો ટેક્સ ભરવો પડશે એનું પ્લાનિંગ આપણે કરવાનું થાય છે. તો અહીંયા તમે જુઓ કે એમને મૂળ પગાર જે મળ્યો છે, ખરેખર મળેલ ગ્રેચ્યુટીની રકમ અહીંયા 20,75,000 છે. 1972 ના કાયદા હેઠળ એમને આપી દીધા છે. એટલે હવે એમનો છેલ્લો માસિક પગાર કેટલો? તો છેલ્લો માસિક પગાર જે છે એ છેલ્લો માસિક પગાર એ મોંઘવારી ભથ્થા સહિતનો છેલ્લો માસિક પગાર ગણાય. અહીંયા જે છે એ મોંઘવારી ભથ્થા સહિતનો છેલ્લો માસિક પગાર તો કેટલો ગણાય છે એ મારે ગણતરી કરવી છે. તો હવે મોંઘવારી ભથ્થા સહિતનો છેલ્લો માસિક પગાર ગુણ્યા 15 ભાગ્યા 26 અને નોકરીના પૂરા વર્ષો. બરાબર છે. તો હવે જો એમનો પગાર 70,000 હતો અને મોંઘવારી ભથ્થું એ 52% છે. દાખલા તરીકે છેલ્લો પગાર એમનો 70,000 અને મોંઘવારી ભથ્થું 70,000 ના 52% ગુણ્યા 52 ભાગ્યા 100 એટલે આપણને મળશે એ કેટલું થાય? 700 ગુણ્યા 52 એટલે 36,401. એટલે એનો પગાર થાય છે 1,06,400. છેલ્લો માસિક પગાર એનો 1,06,400 ગુણ્યા 15 ભાગ્યા 26 અને ગુણ્યા નોકરીના પૂરા વર્ષો. તો હવે એમને નોકરી કેટલી કરી છે? તો નોકરી કરી છે એમને 32 વર્ષ અને 9 માસ. એટલે જો 6 માસ કરતા વધુ સમય નોકરી કરી હોય તો એક વર્ષમાં કન્વર્ટ કરીએ. 32 વર્ષ અને 9 માસ એટલે 33 વર્ષ નોકરી કરી છે. એટલે એમનું કેટલા આવે? 1,06,400 ગુણ્યા 15 ગુણ્યા 33 અને ભાગ્યા 26 એટલે આપણને જે મળે છે એ કિંમત કેટલી મળે છે? 20,25,692. 20,25,692. હવે 3 વધુમાં વધુ ત્રીજી જોગવાઈ શું છે? વધુમાં વધુ રકમ કેટલી મળે? 20 લાખ. હવે 3 જોગવાઈ છે. ખરેખર મળેલ રકમ ગ્રેચ્યુટીની રકમ છે 20,75,000. ત્યાર પછી સેકન્ડ છે છેલ્લો માસિક પગાર મોંઘવારી ભથ્થા સહિતનો ગુણ્યા 15 ભાગ્યા 26 અને નોકરીના પૂરા વર્ષો 20,25,692 અને વધુમાં વધુ રકમ થાય છે 20 લાખ છે. તો હવે આ જે રકમ છે એમાં કરમુક્ત ગ્રેચ્યુટી કેટલી? હવે આવું કાઢી નાખું છું. આવું કદાચ 1972 ના કાયદા હેઠળ આવરી લીધેલું ન હોય એવો દાખલો આવે તો આ જોગવાઈ લેવી. 1972 ના કાયદા હેઠળ આવરી લીધો છે તો આ જોગવાઈ લેવી. બરાબર છે. તો હવે કરમુક્ત ગ્રેચ્યુટીની રકમ કેટલી? તો 3 જોગવાઈમાં સૌથી નાની રકમ છે એ કરમુક્ત છે. તો અહીંયા 3 જોગવાઈમાં સૌથી નાની રકમ કઈ? 20,75,000, 20,25,692 અને 20
20 લાખ. તો કરપાત્ર બરાબર કેટલું મળે છે? 20,75,000 અને કરમુક્ત 20 લાખ. તો કરપાત્ર ગ્રેચ્યુટી બરાબર મળે ગ્રેચ્યુટી માઈનસ કરમુક્ત ગ્રેચ્યુટી. મળે છે 20,75,000 અને કરમુક્ત છે 20 લાખ બરાબર 75,000 એ કરપાત્ર ગ્રેચ્યુટી થઈ. કરપાત્ર ગ્રેચ્યુટી 75,000 બરાબર છે. હવે આપણને એમ કહે છે, હવે શું કહે છે? આપણને ગ્રેચ્યુટી આપી છે, સાથે સાથે પગારના ભથ્થાઓ પણ આપ્યા છે. તો હવે તેમણે કેવા પ્રકાર, સાથે સાથે પ્રોવિડન્ટ ફંડનો કપાયેલ રકમ 20,000 આપી છે, પોતાનું જીવનનું વીમા પ્રીમિયમ પણ આપ્યું છે. તો તેમને કેવા પ્રકારનું આયોજન કરવું જોઈતું હતું? બરાબર છે. તો આપણે આ રકમ શોધી કાઢી છે. હવે એમની કરપાત્ર પગારની ગણતરી અને કેટલો ટેક્સ ભરવાનો થશે એ આપણે શોધીએ છીએ. આપણને ખ્યાલ છે કરપાત્ર ગ્રેચ્યુટી 75,000 આપણે શોધી કાઢી છે. બરાબર છે. એમનો પગાર કેટલો થાય છે એ પણ આપણે શોધી કાઢીએ છીએ. તો એ પણ આપણે શોધીએ છીએ. લખાઈ ગયું છે બધાને? તો હવે એમની પગારની આવક કેટલી છે? ચલો હું આ કાઢી નાખું છું. પગારની આવક કેટલી છે અને કરપાત્ર પગાર કેટલો થશે અને ટેક્સ કેટલો ભરવો પડશે એ આપણે અહીં જોઈએ છીએ. તો હવે શ્રી સ્વામીની પગારની કરપાત્ર આવકની ગણતરી, શ્રી સ્વામીની પગારની કરપાત્ર આવકની ગણતરી. આકારણી વર્ષ 2020-21, પાંચમું વર્ષ 2019-20. વિગત અને રકમ રૂપિયા. ચલો સૌથી પહેલા એક પગારની આવક અથવા મૂળ પગાર. એમનો મૂળ પગાર કેટલો છે? તો જુઓ, મૂળ પગાર તેમના નિવૃત્તિના મહિનામાં મૂળ પગાર 70,000 છે અને 31/12/19 ના રોજ નિવૃત્ત થાય છે. 1/4/19 થી આપણો સમય કેટલો છે? 31/3/20 એટલે 12 મહિના આ થાય. બરાબર છે? 19-20 બરાબર. પણ અહીંયા 1/4/19 થી ક્યારે રિટાયર થાય છે? 31/12/20 ના રોજ. એટલે કેટલા મહિના થયા? 9 મહિનાનો પગાર એને મળે. રિટાયર થઈ ગયા તો 9 મહિનાનો પગાર 70,000 ગુણ્યા 9 મહિના લેખે આપણે કેટલા થાય? તો 9 મહિનાનો પગાર થાય છે 6,30,000. સાહેબ હવે એને મોંઘવારી ભથ્થું મળે છે. સેકન્ડ તો મોંઘવારી ભથ્થું કેટલું મળે છે? અને મોંઘવારી ભથ્થું મૂળ પગારના 52% છે. બરાબર છે? તો મોંઘવારી ભથ્થું મૂળ પગારના 52%. બરાબર છે? મૂળ પગારના
3,27,600 3,27,600 બીજું એ સિવાય આપણી આવક દાખલામાં કઈ આપી છે તો તેમના અન્ય માસિક કરપાત્ર ભથ્થાઓ 5,000 ના છે કરપાત્ર છે કરમુક્ત નથી એટલે આપણે શોધવા પડે બરાબર છે તો અન્ય માસિક કરપાત્ર ભથ્થાઓ બરાબર છે અન્ય કરપાત્ર ભથ્થાઓ કરમુક્ત હોય તો આપણે શોધવા પડે 5,000 ગુણ્યા 9 મહિના એટલે કેટલા થયા 45,000 પગાર જોડવી પડે છે અને ત્યાર પછી બીજું શું છે 1972 ના કાયદા હેઠળ 20,75,000 ગ્રેચ્યુટી મળવા પાત્ર છે તો ગ્રેચ્યુટી પણ મળી છે પણ કેટલી ગ્રેચ્યુટી કરપાત્ર છે તો આપણે શોધી આ જ દાખલામાં શોધી તો કરપાત્ર ગ્રેચ્યુટી આપણે કેટલી શોધી 20,75,000 માંથી 20,00,000 કરમુક્ત બાદ કરી તો 75,000 એક કરપાત્ર ગ્રેચ્યુટી આપણને મળી છે તો આટલી ગ્રેચ્યુટી આપણને મળી છે હવે આપણો પગારની ગ્રોસ આવક કેટલી થઈ તો પગારની ગ્રોસ આવક એ સરવાળો કરીએ આપણે એટલે પગારની ગ્રોસ આવક મળશે તો કેટલી થાય છે પગારની ગ્રોસ આવક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો 10,77,600 10,77,600 બરાબર છે હવે 10,77,600 આપણી પગારની ગ્રોસ આવક છે તો હવે પગારની ગ્રોસ આવકમાંથી પગાર શીર્ષક જે છે એમાંથી આપણે શું બાદ કરવું પડે તેની ખાસ કપાતો બાદ કરવી તો પગાર શીર્ષકની ખાસ કપાતો કઈ આપણે સેમ બીકોમમાં ભણ્યા બાદ શીર્ષકની ખાસ કપાત જો દાખલામાં વ્યવસાય વેરો આપ્યો હોય તો વ્યવસાય વેરો આપણે બાદ કરવો પડે લખી આપો એક તો પ્રમાણિત કપાત તો પ્રમાણિત કપાત એ ચાલુ વર્ષ આગામી વર્ષ 2020-21 માં અને પાછલું વર્ષ 2019-20 માં સરકાર દ્વારા 50,000 એ પ્રમાણિત કપાત ડાયરેક્ટ બાદ કરી શકો આ પ્રમાણિત કપાત એ સરકાર દ્વારા બજેટમાં મંજૂર થઈ એટલે આપણે દાખલામાં દર વર્ષે સરકાર જે પણ રૂલ્સ બદલે નિયમો બદલે એ પ્રમાણે આપણે કામ કરવાનું થાય તો પ્રમાણિત કપાત છે એ 50,000 આપણે બાદ કરીએ અને આ પ્રમાણિત કપાત કુલ શીર્ષકની 3 કપાતો ખાસ એક ચૂકવેલ વ્યવસાય વેરો પ્રમાણિત કપાત અને કરમુક્ત મનોરંજન ભથ્થું દાખલામાં કરમુક્ત મનોરંજન ભથ્થું નથી ચૂકવેલ વ્યવસાય વેરો નથી તો આપણે 50,000 બાદ કરીએ તો 50,000 એમાંથી બાદ કરીશું એટલે આપણને કેટલા મળે 10,77,000 માંથી 10,27,600 બાદ કરીશું એટલે આ શું આવ્યું પગારની કરપાત્ર આવક થઈ પગાર શીર્ષકની કરપાત્ર કે હવે એના ઉપર આપણે ટેક્સ ભરવાનો થાય છે 10,27,600 હવે આપણે શું ભણીએ છીએ પગારની આવક અને કર આયોજન તો હવે કર આયોજન હવે શીખીએ કર આયોજન હવે શીખીએ તો હવે એમાંથી સૌથી પહેલા તમારે અમારી ટેક્સમાંથી બચવું છે તો કલમ 80C હેઠળના 80C હેઠળ આપણે રોકાણો કેટલા કરી શકીએ તો કલમ 80C હેઠળના રોકાણો દાખલામાં આપ્યા છે અને આગળ પણ આપણે ભણી ચૂક્યા છીએ તો અહીંયા રોકાણો કયા છે તો દાખલામાં શું કહે છે તેમના પ્રોવિડન્ટ ફંડના ફાળામાં અપાયેલ રકમ 20,000 છે તો પીએફ એ કલમ 80C હેઠળનું રોકાણ છે વધુમાં વધુ 1,50,000 સુધીના રોકાણો તમે
અહીંયા કરી શકો છો, બરાબર છે. એટલે કલમ 80C હેઠળ રોકાણ જે છે એ પીએફ નું રોકાણ કેટલું, તો પીએફ નું રોકાણ આપણે કર્યું છે 20,000. સેકન્ડ રોકાણ કર્યું છે, તો સેકન્ડ રોકાણ આપણને આપ્યું છે પોતાના જીવનનું અને પત્નીના જીવનનું વીમા પ્રીમિયમ. અહીંયા વીમા પ્રીમિયમ આપણું પોતાનું અથવા આપણા કુટુંબના સભ્યનું જેનું ભરણ પોષણ આપણે કરીએ છીએ એ વીમા પ્રીમિયમ પણ એમને ભર્યું છે એ 15,000. બીજું રોકાણ એમને નથી, બરાબર છે. અહીંયા વધુમાં વધુ આપણે 1.5 લાખનું રોકાણ કરી શકીએ. આપણી આવક જો આટલી બધી હોય તો આપણે 1.5 લાખ ના રોકી શકીએ. 1.5 લાખ રોકવાથી શું થાય કે આપણે એક પ્રકારનું બચત છે. દાખલા તરીકે પીએફ નું રોકાણ કર્યું છે તો આપણે રિટાયર થશું ત્યારે એ રકમ પાછી આવવાની છે. વીમા પ્રીમિયમ ભર્યું છે ને અચાનક કોઈ એક્સિડન્ટ થઈ જાય તો આ રકમ છે આપણા પરિવારને પણ, એટલે 1.5 લાખ સુધી તમે રોકાણ કરી શકો એટલો ટેક્સ બચાવી શકો. અને આ વ્યક્તિએ શ્રી સ્વામીએ એ 35,000 નું રોકાણ કર્યું છે તો 35,000 આમાંથી બાદ કરો એટલે વધારાની રકમ છે એ કરપાત્ર, એટલે કે વધારાની રકમ છે એના ઉપર આપણે ટેક્સ વસૂલ કરવાનો થાય છે. એટલે 9,92,600 9,92,600 એ શું થયું, પગાર આ આવે ટેક્સેબલ ઇન્કમ કહેવાય, બરાબર છે. એટલે કે કરપાત્ર પગાર. ઠીક છે. હવે બીજા કોઈ રોકાણ નથી. કલમ 80C હેઠળના રોકાણો તમે કરી નાખ્યા. હવે કલમ 80CCC હેઠળ પણ રોકાણ થઈ શકે, કલમ 80B હેઠળ પણ રોકાણ થઈ શકે. મેં આ બધી કલમો સેમેસ્ટર 3 માં ભણાવેલી છે, બીકોમમાં ભણાવેલી છે. હવે આપણો પગાર છે 9,92,600, એના ઉપર આપણે ટેક્સ વસૂલ કરવાનો થાય છે. હવે ટેક્સ વસૂલ કરવા માટે બે રીતો આપી છે, જૂના માળખા પ્રમાણે અને નવા માળખા પ્રમાણે. તો આપણે કયા માળખામાં જવું છે? અત્યારે આપણે જૂના માળખા પ્રમાણે તમે જુઓ કે પહેલી સ્ટેપ સુધી જૂના માળખા કરાયેલું. 2,50,000 સુધી આપણે કોઈ ટેક્સ ભરવાનો નથી. 2,50,000 1 થી 5 લાખ સુધી કેટલા ટકા? 5%. અને 5 લાખ થી 1 થી 10 લાખ સુધી 20%. આપણે આગળ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. અને 10 લાખ થી વધુ, 10 લાખ 1 થી વધુ એના 30% સ્લેબ છે. તો અહીંયા દાખલામાં તમે જુઓ 2,50,000 સુધી આપણે કોઈ ટેક્સ નથી એટલે શૂન્ય આવે. 2,50,000 થી 5 લાખ આપણો પગાર 9,92,600 છે એટલે આ સ્લેબમાં પણ આવી ગયા આપણે. એટલે આ કેટલો છે? 5 માંથી 2.5 બાદ કરો તો 2.5 લાખના 5% કેટલા થયા? 12,500. ત્યાર પછી 5 થી 10 વચ્ચે આપણે આવે છે એટલે 9,92,600 માંથી 5 લાખ બાદ કરો એટલે આપણને કેટલા? 4,92,600 ના 4,92,600 ના કેટલા? 20% ટેક્સ હજી આમાં. તો 4,92,600. કેમ 4,92,600? 5 થી 10 વચ્ચે આ રકમ છે એટલે 9,92,600 માંથી 5 લાખ બાદ કરો એટલે કેટલા વધ્યા? 4,92,600 ના 20% એ ટેક્સ આપણે ભરવાનો થાય છે. એટલે કેટલો થાય છે? 4,92,600 ના 20% એટલે 98,000. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 4,92,600 ગુણ્યા 20 બરાબર 98,520. 9,92,000 એટલે કે 4,92,600. 4,92,600
ગુણ્યા 20% બરાબર 98,520. 98,520 બરાબર છે, એટલો ટેક્સ થાય છે. હવે 98,520 30% સ્લેબમાં આપણે આવતા નથી એટલે આટલો ટેક્સ થયો તો 12,500 પ્લસ 98,520 એટલે 1,11,020. 1,11,020 ટેક્સ થયો. હવે આટલો ટેક્સ છે એના ઉપર પ્લસ 4% લેખે આરોગ્ય અને શિક્ષણ પર આપણે વસૂલ કરીએ છીએ. કોના? 1,11,020 ના 4%. કેટલા થાય? 1,11,020 ના 4% બરાબર 4441. 4,441 એમાં એડ કરીએ એટલે આપણે ટેક્સ કેટલો દઉં તો ટેક્સ છે 1,15,461. 1,15,461 બરાબર છે. એટલે ભરવાનો થતો કરપાત્ર ટેક્સ કેટલો આવ્યો? 1,15,461 આપણે ટેક્સ ભરવાનો થાય છે. કેટલી આવકે? 10,77,600 આપણી આવક હોય તો એમાં આપણે આટલો ભરવાનો થાય છે. આમાં આપણે ઘટાડો કરી શક્યા હોત. કેવી રીતે? તો કલમ 80C હેઠળના રોકાણોમાં વધુ રોકાણ કર્યું હોત, 1.5 લાખ સુધીનું રોકાણ કર્યું હોત તો આપણે કેટલો ટેક્સ બચાવી શક્યા હોત એ આપણે જોવું છે. બરાબર છે. આપણે કર આયોજન કેટલો ટેક્સ બચાવી શક્યા હોત એ આપણે જોવું છે. જો પૂરેપૂરું આપણે રોકાણ 1.5 લાખ કર્યું હોત તો આપણે અત્યારે કેટલો ટેક્સ ભરીએ છીએ? 1,15,461 ટેક્સ ભરીએ છીએ. પણ પૂરેપૂરું રોકાણ હોત તો એ ટેક્સ આપણે બચાવી શક્યા હોત. તો કેટલો ટેક્સ બચાવી શક્યા હોય એ આપણે જોવું છે. ઓકે, તો જુઓ આપણી આવક છે 10,27,600 કરપાત્ર આવક. બરાબર છે. હવે જુઓ કેટલો ટેક્સ આપણે બચાવી શકીએ? 10,27,600 પગારની કરપાત્ર 10,27,600 છે. એમાં પૂરેપૂરું આપણે રોકાણ કર્યું હોય, એક બાજુ રોકાણ છે અને બચત પણ થઈ જાય તો કલમ 80C હેઠળના રોકાણ કેટલું કરી શકો? વધુમાં વધુ તો સમા રોકાણ કરી શકો 1.5 લાખ સુધી આપણે કર્યું હોત પૂરેપૂરું રોકાણ તો હવે 1.5 લાખ ક્યાં ક્યાં કરી શકાય તો એ પણ તમને કહું કે પોસ્ટ ઓફિસની 5 વર્ષીય ડિપોઝિટની અંદર રોકાણ કરો, એક સાથે 1 લાખ કે 1.5 લાખનું રોકાણ કર્યું હોત તો એટલું બચત થાય. વરિષ્ઠ નાગરિક બચત યોજના છે એના અંદર ડિપોઝિટ કરી હોત તો પણ આપણે બચત કરી શકીએ. નાબાર્ડના બોન્ડમાં રોકાણ કર્યું હોત તો પણ બચત કરી શક્યા હોત. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સની અંદર આપણે રોકાણ કર્યું હોત તો પણ બચત કરી શકીએ હોત. કોઈ હોમ લોન લીધી હોત અને એ હોમ લોનનું આપણે રકમ પણ મુદ્દત પરત કરી હોત તો પણ આપણે રોકાણ કરી શક્યા હોત. કેન્દ્ર સરકારની 5 વર્ષીય રોકાણની યોજનામાં પણ રોકાણ કર્યું હોત, ડિપોઝિટ કરી હોત તો પણ આપણે કલમ 80C હેઠળ બચાવ્યો હોત. અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPFમાં રોકાણ કરો તો પણ આપણે બચત કરી શક્યા હોત. દાખલા તરીકે 1.5 લાખ રોકાણ કર્યું છે કે તમને જેટલી યોજના કીધી એમાં રોકાણ કર્યું હોય તો 8,77,600 આપણે પગારની આવક ગણાય. બરાબર છે. કરપાત્ર આવક ગણાય. કરપાત્ર આવક 8,77,600. તો હવે જૂનું માળખું આપણું છે એ પ્રમાણે તમે જુઓ તો
છે 2.5 થી 5 વચ્ચે, તો આપણે 2.5 એટલે 8,77,600 છે, તો એ સ્લેબમાં આવીએ છે એટલે 2.5 લાખના 12,500 અને થર્ડ છે એ 5 લાખથી 10 લાખ વચ્ચે, આ કેટલા છે 5% અને આ છે 20%. તો હવે 5 લાખથી 10 લાખ વચ્ચે એટલે કેટલું છે 8,77,600 માંથી 5 લાખ બાદ કરો એટલે કેટલા થાય 3,77,600 ના 20% કેટલા થાય, તો 3,77,600 ના 20%, 3,77,600 ના 20% બરાબર 75,520. 75,520 એનાથી વધારે આવે નથી, એટલે કુલ કેટલા થયા 88,000 આપણે ટેક્સ થયો 88,020 અને એમાં પ્લસ 4% એટલે આરોગ્ય અને શિક્ષણ પર કોના, તો 88,020 ના 4% કેટલા થાય, તો 88,020 ના ગુણ્યા 4% બરાબર થાય છે 3521, 3,521 બરાબર કેટલા થાય 51,541 એ આપણો ભરવા પાત્ર ઝીરો થયો 51,541. અહીંયા કેટલો છે 1,15,000, આપણે માત્ર 35,000 નું રોકાણ કર્યું ત્યારે 1,15,461 અને પૂરેપૂરું રોકાણ કર્યું અને બચત કરી એટલા માટે 51,541 થયું. બરાબર છે. તો કેટલા બચાવ્યા આપણે, કેટલા બચાવ્યા, તો બચત કરીને આપણે બચાવ્યા છે એ કેટલા, જો આ રોકાણ કર્યું હોય તો 1,15,461 માઈનસ 51,541 કેટલા થાય છે 1,15,461 માઈનસ 51,541 એ 23,920 રૂપિયાનો ટેક્સ આપણે સરકારમાં ભરવાથી બચાવી શક્યા હોત. 23,920 આપણે બચાવી શક્યા હોત. ક્યારે, જો આપણે રોકાણ કલમ એસએસસી હેઠળ કર્યું હોત તો. બરાબર છે. તો કલમ એસએસસી હેઠળનું રોકાણ કરીએ તો આપણે 23,920 બચાવી શકીએ છીએ. એક બાજુ આ રોકાણ આપણી બચત છે, ભવિષ્યમાં આપણને પરત મળવાની છે, એટલા માટે કલમ એસએસસી હેઠળનું રોકાણ કરવું જોઈએ. બરાબર છે. આ દાખલો તૈયાર કરો. આગળ બીજા દાખલા એ રીતે એલાઉન્સીસ કરપાત્ર ભથ્થાઓ એ પણ જોઈએ છે અને સવલતો પણ જોઈએ છે.